નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। સિદ્ધપુર પંથકનું ગૌરવ અહેમદ અબ્બાસ બાલવા નુરાટ સિદ્ધપુરની ગલીએ એક કેડી પર પથ્થરવાળી સડકની કિનારે દૂરથી કોઈ ઇમારતની બારીએથી કવિતાની કોઈ અડધી ભૂલાયેલી પંક્તિમાં આકારોમાં સ્તંભ વેરાનમાં બાળકોની જેમ હસે છે। રંગ તેમ અબ્બાસ કેનવાસ પર ધીરે ધીરે ફેરવાઈ જાય છે। ચિત્રમાં ઝાકળમાં કામનાઓમાં ઉત્પત રંગમાં સમય પર એક રેખા ખેંચાઈ જાય છે। અગ્નિ જેમ સળગતી ઝળહળતી સંસાર થંભી જાય છે, પોતાની રંગીન આભા ચિત્રમાં પ્રકાશિત થાય છે અને સુંદરતાની ધાર પર પડવાર માટે થંભી જાય છે। એવા ચિત્રકારની વાતચીત કરી રહ્યા છીએ। અહેમદ અબ્બાસ બાલવાનો જન્મ ગુજરાતના આંધ્ર પ્રદેશની કાલાનગરી સિદ્ધપુર જિલ્લા પાટણ નજીક સેઢણા ગામમાં થયો હતો। કલા સાધના આગળ વધારતા ભારતભરમાં અનેક ગ્રુપ શોભા ભાગ લીધો છે। જાણીતા કલાકારો સાથે વર્કશોપ પણ કર્યા છે। દરેક માધ્યમમાં કલ્પ એડિશન છે। તેઓના સેઢણા સ્થિત સ્ટુડિયો સાહસને સમગ્ર પંથકમાં નુરાટ તરીકે ઓળખાય છે। પાટણ નગરપાલિકા દ્વારા દર ગુરુવારે યોજાતી નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ અંતર્ગત આજરોજ શહેરના વોર્ડ નંબર 3 રહીશોની સમસ્યા સાંભળવા અને તેના નિરાકરણ માટે ગુજરાત પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી કેસી પટેલની ખાસ ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વિસ્તારના નગરસેવક, પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ વિસ્તારની મુલાકાત લીધી હતી। નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર 3ના રહીશોએ અને વેપારીઓએ તેમના વિસ્તારમાં રખડતા ઢોર, ગંદકી, અવારનવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાઓ, બંધ સ્ટ્રીટ લાઇટો, ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાઓ, દૂષિત અને દુર્ગંધવાળું પાણી આવવાની બાબતે રજૂઆત કરતા પાલિકા દ્વારા તેના નિકાલ કરવા માટે સ્થળ પર જ તત્કાલ નિર્ણય કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ સમસ્યાનો ટૂંક સમયમાં નિકાલ કરવામાં આવશે। પાટણની જયવીરનગર સોસાયટીમાં પૈસાની ઉઘરાણી માટે આવેલા બે યુવકોએ એક વ્યક્તિને પૈસા આપી દેવા કહી ઉશ્કેરાઈ જઈને માર માર્યો હતો। આ બંને યુવકોને પૈસાની ઉઘરાણી માટે મોકલનાર એક દંપતી સામે ફરિયાદ નોંધાવી હતી। આ અંગેની મળતી માહિતી મુજબ પાટણની જયવીરનગર સોસાયટીમાં રહેતા એક કોમ્પ્યુટરનો વેપાર કરતા પંકજભાઈ પ્રવીણચંદ્ર પ્રજાપતિ ઉંમર વર્ષ 60 વાળા એ નોંધાયેલી ફરિયાદમાં પાટણના દંપતી રહીશ હરેશભાઈ અને સ્મિતાબેન સામે એવો આક્ષેપ કર્યો છે કે પાટણની નંદનવન સોસાયટીમાં આવેલો એક પ્લોટ દલાલ મારફતે હરેશભાઈ તથા તેમની પત્ની સ્મિતાબેનને આપેલ અને બાનાખત કરેલ, પરંતુ હરેશભાઈએ તેમને પૈસા આપેલ નહીં, જેથી બાનાખત રદ થઈ ગયું હતું। ત્યારબાદ હરેશભાઈ તેમને કહેલ કે તું મારું બાનું પાછું આપી દે, તો પંકજભાઈએ કહેલ કે તમે કેટલા સમયથી પૈસા આપ્યા નથી અને બાનું રદ થઈ ગયું છે, તો હવે હું શું કરું? હરેશભાઈ તેમને અવારનવાર ધમકીઓ આપતા હતા। ભારતીય સેનામાં પાટણ જિલ્લાનું ગૌરવ વધારનાર સાહસિક ફૌજી લેફ્ટનન્ટ કર્નલ તરીકે સેવાઓ આપતા નીતિનભાઈ જોશીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સાહસિકતા એવોર્ડ આપીને સન્માનિત કરાયા છે। પાટણના સરસ્વતી તાલુકાના સૈયદ ગામના વતની નીતિનભાઈ જોશી અગાઉ 0 ડિગ્રી તાપમાનમાં રહીને આઈસમેન અને આયરનમેન તરીકેનો વર્લ્ડ રેકોર્ડ ખિતાબ મેળવી ચૂક્યા છે। તેઓ અવારનવાર સાહસિક પ્રવૃત્તિઓ કરવાની લાક્ષણિકતા ધરાવે છે। તાજેતરમાં તેમને શરીર ઉપર બુલેટ મોટરસાયકલ ઉપર સૈનિકોને ઉભા રાખીને પોતાની ક્ષમતાની ચકાસણી કરી હતી। તેઓએ આજ સુધીમાં અસંખ્ય યુવકોને ભારતીય સેનામાં જોડવા માટે પ્રોત્સાહિત કરી ચૂક્યા છે અને યુવા પેઢીના રોલ મોડલ પણ બની શક્યા છે। આગામી લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બાદ કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપતા પક્ષ સંકટમાં મુકાયો છે। ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ પ્રદેશના નેતાઓ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર હોદ્દેદારો સામે પગલાં ન ભરાતા તે અંગે નારાજગી વ્યક્ત કરી રાજીનામાની ચીમકી આપતા કોંગ્રેસ પક્ષ માટે વધુ ચિંતાનો વિષય બન્યો છે। તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ભાજપની 156 સીટ હોવા સત્તા માટે કોઈ ધારાસભ્યની જરૂર નથી, તેની મને ખબર છે, પરંતુ આપ અને કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે, તો તે બંને પાર્ટીઓ માટે ચિંતાનો વિષય છે। આ મામલે બંને પાર્ટીઓ શા માટે ધારાસભ્યો રાજીનામું આપે છે તે અંગે ગહન ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવો જોઈએ। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો અગાઉ પણ થઈ હતી, પણ તેઓએ તેનો રદિયો આપ્યો હતો। તેઓનું વ્યક્તિગત પ્રભુત્વ પાટણ બેઠક પર બતાવવામાં તેઓ સફળ રહ્યા છે। ત્યારે કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા પછી મંગળવારે કિરીટ પટેલના પૂછતા મારી રજૂઆતો ધ્યાનમાં નહીં લેવાય તો મારે પણ નિર્ણય કરવો પડશે તેમ જણાવ્યું હતું। આ અનુસંધાને બુધવારે મીડિયા પ્રતિનિધિઓ તેમને મળ્યા હતા, જેમાં તેમણે તેમની નારાજગી વ્યક્ત કરી હતી અને રાજીનામું આપવું પડશે તેવું કહ્યું હતું। સિદ્ધપુર અતિરુદ્ર મહોત્સવ પ્રસંગે ભૂમિપૂજન, વિજય સ્તંભ આરોહણ કરાયું। ઐતિહાસિક, ધાર્મિક, વેદકાલીન પૂર્ણ આધ્યાત્મિક નગરી સિદ્ધપુર મુકામે નાથ સંપ્રદાયની જગ્યામાં આવેલા હજારો વર્ષ પ્રાચીન સ્વયંભૂ અરડેશ્વર મહાદેવ અને શિવ પરિવારના નવી મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહાવદ 11 થી મહાવદ અમાસ 5 દિવસનો અતિ મહારુદ્ર યજ્ઞ 11 કુંડી અતિ મહારુદ્ર યજ્ઞમાં 1 કરોડ આહુતિ આપવામાં આવશે। ત્યારે માગસર સુધી જ ને શુક્રવારે અતિ મહારુદ્રને અનુલક્ષી ભૂમિપૂજન
અને વિજય સ્તંભ આરોહણ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય યજમાન સંજયભાઈ શુક્લ અને આચાર્ય પદે વિક્રમભાઈ પંચોલી, રમેશભાઈ પંડ્યા અને સિદ્ધપુરના વિદ્વાન ભૂદેવો દ્વારા શાસ્ત્રો અને વૈદિક મંત્રો સાથે પૂજન કરવામાં આવ્યું હતું.